નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના કામરેજમાંથી કરોડો રૂપિયાનું પ્લોટ કૌભાંડનો પર્દાફાશ થયો. ખોલવાડ ગામના નિર્માણ પ્રોજેક્ટના નામે નિર્દોષ લોકોને પ્લોટ આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ મામલે કામરેજ પોલીસ મથકે મુખ્ય આરોપી ઉમંગ ઠક્કરની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. કામરેજ તાલુકાના ખોલવાડ ગામે નિર્માણ નામના પ્રોજેક્ટ હેઠળ ખુલ્લા પ્લોટ વેચવાના બહાને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. આરોપી ઉમંગ ઠક્કર જમીનનું ટાઇટલ ક્લિયર ન હોવા છતાં પ્લોટનું બુકિંગ લીધું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ એપ્રિલ 2026માં સંબંધિત જમીન અને અન્ય વ્યક્તિને વેચી દીધી હોવા છતાં તે જ જમીનના પ્લોટ લોકોને અન્યને વેચી 1,56,00,000ની છેતરપિંડી આચરી હતી. કૌભાંડમાં 15થી વધુ લોકો પોતાના જીવનભરની કમાણી ગુમાવ્યાનો આરોપ છે. ભોગ બનનારાઓની ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીને આખરે પોલીસના હાથે ઝડપાયો અને તેની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો. હવે પોલીસ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહી છે. વર્ષ 2026 એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ કલમ 316-318 મુજબ ગુનો દાખલ થયેલો. આ ગુનાનો મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર રહે અમદાવાદ સેટેલાઇટ કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો. આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં, ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1,56,00,000 રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા. તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી શ્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે. કેટલા લોકો સામે આ રીતની ચીટિંગ કરે છે અને કેટલા રૂપિયા? ટોટલ રકમ અમારી તપાસમાં હજી 1,56,00,000 રૂપિયા આવેલ છે. બાકી હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે.